નમસ્કાર, ફરીથી સ્વાગત છે તમારા આ વિડીયોમાં. લાસ્ટ વિડીયોમાં આપણે ગો ટ્રેનની વાત જોઈ હતી. ગો ટ્રેનમાં આપણે ફર્યા હતા. એ ગો ટ્રેનનું ડેસ્ટિનેશન આપણે ઉતરી અને અત્યારે આપણે આવ્યા છીએ એક્ઝિબિશન પ્લેસ ઉપર. એક્ઝિબિશન પ્લેસ એવી જગ્યા છે કે જ્યાં મોટા મોટા કાર્યક્રમોની અહીંયા મેઝબાની થાય છે, આયોજનો થાય છે અહીંયા. અને અહીંયા ઘણું બધું ઓપન પ્લેસ છે. સાથે સાથે લેક ઓન્ટેરિયોનો કિનારો પણ છે અને બિલી બિશપ એરપોર્ટ પણ અહીંથી નજીક છે, જ્યાંથી કેનેડાથી યુએસની મોટાભાગે ફ્લાઇટ્સ જે છે એ બિલી બિશપ એરપોર્ટ ઉપરથી ઓપરેટ થાય છે. પાછળ તમે જુઓ છો એનો આઇકોનિક ગેટ છે એક્ઝિબિશન પ્લેસનો. અને સાથે સાથે અહીંયા પણ એનું એક્ઝિબિશન પ્લેસની અંદર ઘણી બધી બિલ્ડિંગ્સ જે છે તમે મારી પાછળ જોઈ શકો છો. એ કોમ્યુનિટી સેન્ટર છે અહીંયાનું, વેરી વેલ ડેવલપ્ડ એન્ડ મેન્ટેન્ડ. આ બાજુ પણ તમે જોઈ શકો છો, પાછળ પણ રસ્તાઓ છે, સરસ બિલ્ડિંગ્સ છે. એ બધું એક્ઝિબિશન પ્લેસની અંદર કવર થાય છે. અને આ પ્લેસ જનરલી ફેસ્ટિવ સિઝનની અંદર બહુ એક્ટિવ હોય છે. રવિવાર છે છતાં પણ અહીંયા શાંતિ છે, પણ ફેસ્ટિવ સિઝન જ્યારે હોય ત્યારે આ પ્લેસની અંદર ઘણી બધી ભીડભાડ જોવા મળે છે. ઘણા બધા કાર્યક્રમો અહીંયા થાય છે. તો હવે આપણે આ પ્લેસની વિઝિટ લઈએ. સાથે સાથે આપણે લેકની પેરેલલ ટ્રેલમાં પણ જવાનું છે. લેકની કિનારે આપણે જવાનું પણ છે. અને બિલી બિશપ એરપોર્ટ ઉપરથી ઉપડતા વિમાનોને પણ આપણે જોવાના છે. હા, વિમાનોની જર્ની હવે બહુ થઈ ગઈ, બહુ લાંબી જર્ની કરીને આવ્યા અને હજી પણ જવાનું છે. પણ છતાં પણ ઉડતા પ્લેનને જોવા એ આપણી ફેન્ટસી ઓલવેઝ રહી છે. તો આપણે આ વખતે એને પણ જસ્ટિફાઈ કરશું. તો લેટ અસ મૂવ ટુ ટુડેઝ વિડીયો. અને આજે ઘણું જોવાનું છે. આજનો વિડીયો પણ જો ચૂકશો તો ઘણું બધું રહી જશે. મારા ખર્ચે મારી સાથે કેનેડા ફરવા માટે તમારું સ્વાગત છે. હું આપનો દોસ્ત દિવ્ય મંતાણી. અને આ વ્લોગની અંદર આપણે ઘણું બધું જોયું, ઘણું બધું જોઈશું. સો લેટ્સ મૂવ. પહોંચી ગયા છે આપણે ટ્રેલિંગ પાર્કમાં, જે લેક ઓન્ટેરિયોના બીજા છેડાની કિનારે આવેલું છે. બિલી બિશપ એરપોર્ટની પાસે આવેલું છે. એમાં ઘણા બધા ટ્રેલ્સ છે. તમે સરોવરની વચ્ચે પણ જઈ શકો એવો પણ ટ્રેલ છે. અને લોકો અહીંયા આજે સન્ડે હોવાથી ઘણા બધા લોકો નીકળી પડ્યા છે. થોડુંક આપણે પણ ટૂર કરીએ વિલિયમ પાર્કની.
આઈ હોપ ટ્રેલ ઇમ્પેક્ટમાં તમને મજા આવી હશે. બહુ સરસ વ્યૂ હતો. ટ્રેલ પણ બહુ સારી હતી. અત્યારે થોડોક વિન્ડ છે એટલે તમને કદાચ અવાજમાં થોડો પ્રશ્ન થાય તો પ્લીઝ થોડુંક ચલાવી લીધું, કારણ કે અત્યારે પવન સારો નીકળ્યો છે ને અહીંયા પવન હોય એટલે ઠંડીનું પ્રમાણ વધી જાય. અત્યારે દોસ્તો હવે આપણે જઈએ છીએ એક એવા રેલવે સ્ટેશન ઉપર કે જે ખરેખર એક અજાયબી પ્રકાર છે. ટોરન્ટોના ડાઉનટાઉનની અંદર આવેલું છે, પણ એ જગ્યાએ એટલી બધી વિશેષતાઓ છે. એક જ જગ્યાએથી બધા પ્રકારના ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ થાય એવું ટોરન્ટોનું એક જ સ્ટેશન છે. એ સ્ટેશન ઉપર હવે આપણે રિટર્ન જર્ની કરીએ છીએ ઘર તરફ, તો એની અંદર આપણે જવાનું છે, જોવાનું છે. અને એ સ્ટેશનનું નામ, સ્ટેશન કેવું છે હું તમને હવે આગળ બતાવીશ. જવાનો છું ગો ટ્રેનમાં પાછો, ત્યાં સુધી આનાથી એક જ સ્ટેશન આગળ છે, તો મારી સાથે બની રહ્યો એ સ્ટેશન વિશે જાણવા માટે. તો હવે આપણે છીએ યુનિયન સ્ટેશન ઉપર, જે આપણે જોયું કે ઇટ્સ વેરી મચ બિઝી સ્ટેશન, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેશન છે. તો અહીંયા અત્યારે આપણે ઉતર્યા છીએ અને હવે યુનિયનની થોડી આપણે આ એરિયાને એક્સપ્લોર કરશું, જરાક આગળ જઈને નવું જોઈએ. મારા બંધુઓ, મિત્રો, દોસ્તો, વ્યુઅર્સ, અત્યારે તમે જે જુઓ છો એ તમને મોલ જેવું લાગતું હશે, જગ્યા દેખાતી હશે જોરદાર, પણ તમને કદાચ કહું તો નવાઈ લાગશે કે આ જે આપણે હમણાં ગો ટ્રેનમાંથી ઉતર્યા યુનિયન સ્ટેશન, એનો અંડરગ્રાઉન્ડ એરિયા છે. આખો એરિયા મોલ જેવો ડેવલપ કરેલો છે. આખો એરપોર્ટ જેવી સુવિધાઓ છે. મેં હમણાં આવ્યા અબુધાબીનું એરપોર્ટ જોયું, ટોરન્ટોનું એરપોર્ટ જોયું, એ એરપોર્ટ લેવલની સુવિધાઓ તમને આ આખા ટ્રેન સ્ટેશન જે છે યુનિયન એની અંડરગ્રાઉન્ડ એરિયામાં છે. આપણે અત્યારે જમીનની નીચે છીએ. એ નીચેના એરિયાની અંદર ઘણું બધું ખાણીપીણીની ઘણી બધી જગ્યાઓ છે, અને જીમ, હોટલ જેવા ઘણા બધા સ્ટોર્સ જોવા મળે છે. યુનિયન સ્ટેશનની ખાસિયત છે. આનાથી આગળ મેટ્રો સ્ટેશન પણ છે, નીચે ઉપર જેમ વાત કરીએ ગો સ્ટેશન છે. બહાર નીકળો એટલે તમને બસ સર્વિસ પણ મળશે, અને એની ઉપર રોડ સર્વિસ પણ છે. એટલે લગભગ 4 લેયર્સની અંદર આખું સ્ટેશન છે. મેં તમને કીધું કે એક નવાઈની અજાયબી જગ્યા છે આ, પણ આ લેયરમાં આખું ટ્રાન્સપોર્ટેશન ગોઠવાયું. તો ઝલક બતાવું તમને આ જગ્યા. તો દોસ્તો હવે થોડુંક કટક બટક કરશું. આજે ઘણું બધું ફર્યા, લગભગ 4-4.5 કલાકથી અમે ફરીએ જ છીએ. હવે અહીંયા પંજાબી મિત્રોની દુકાન છે દેશી. મેં તમને કીધું યુનિયન સ્ટેશનની નીચે જ અંડરગ્રાઉન્ડ શોપિંગ સેન્ટર જો મોલ જેવું રિફ્રેશમેન્ટ સેન્ટર છે, ત્યાં છે બધું. અમારું 40 દિવસનું રોકાણ છે અને ઘણું બધું છે અહીંયા જોવાનું, જાણવાનું, સમજવાનું, ફરવાનું. કાલથી તો ભાઈને એને પોતાની જોબ શરૂ થઈ જશે, એટલે હવે આટલું બધું નેક્સ્ટ વીકેન્ડમાં ફરી શકશું. પણ જે ફરવાનું છે એ હવે બતાવવાનું છે તમને. જે કેનેડાના નજદીકથી જેને જોવું છે, જેને ઈચ્છા છે થોડું ઘણું કેનેડા વિશે સમજવાની, જોવાની, એ આપણે કરશું. છેક સુધી વ્લોગમાં જોડાઈ રહેજો, ક્યાંય ચૂકતા નહીં. પણ એપિસોડ, દરેક એપિસોડ એકથી એક ઇન્ટરેસ્ટિંગ થતો જોવાનો છે. નેક્સ્ટ એપિસોડમાં મળીએ. ત્યાંથી સૌને નમસ્કાર.